તો એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગુજરાત એટીએસ અને એનસીબીનું એક મોટું ઓપરેશન તેમણે પાર પાડ્યું છે। રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ડ્રગ્સ બનાવતી 3 ફેક્ટરી ઝડપી પાડવામાં આવી। રાજસ્થાનમાં ફેક્ટરી, ગુજરાતમાં પણ એક ફેક્ટરી ઝડપાઈ છે। ગાંધીનગર પાસે પકડાઈ છે ડ્રગ્સની ફેક્ટરી। 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સને પણ જપ્ત કરવામાં આવ્યું છે। કાર્યવાહી દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા યુનુસ ગાઝી ફોનલાઈન પર છે। યુનુસ, જણાવશો કુલ આ ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે, શું છે વધુ વિગતો? ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ગુજરાત એટીએસ અને એનસીબીને વધુ એક મોટી સફળતા મળી છે। જોઈન્ટ ઓપરેશન કરવામાં આવ્યું છે રાજસ્થાનની અંદર અને ગુજરાતની અંદર। આ જે જોઈન્ટ ઓપરેશન છે તેની અંદર 3 ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। રાજસ્થાનની અંદર 2 સ્થળો પર અને ગાંધીનગર નજીક તે આ એક ફેક્ટરી પકડી પાડવામાં આવેલી છે કે જ્યાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું અને ત્યાર પછી વિવિધ સ્તરો ઉપર તેને સપ્લાય કરવામાં આવતું હતું। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ ડ્રગ્સ બનાવવાની જે આ ફેક્ટરી છે તેની સાથે સંકળાયેલા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે કે ડ્રગ્સનો આ જથ્થો ક્યાં ક્યાં પહોંચાડવામાં આવતો હતો અને કેટલા સમયથી આ ફેક્ટરીઓ બનાવવામાં અહીંયા આવેલી હતી। રો મટીરિયલ તથા જે તૈયાર ડ્રગ્સ છે તેનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી સત્તાવાર તેની જાહેરાત કરવામાં નથી આવી કે કેટલું રો મટીરિયલ છે અને કેટલો જથ્થો મળી આવેલો છે। તૈયાર જે ડ્રગ્સનો જથ્થો છે તે કેટલો મળી આવ્યો છે। હાલ જે 10 લોકો છે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછ દરમિયાન જે વિગતો બહાર આવશે તેને આધારે એટીએસ તથા એનસીબી આગળની કાર્યવાહી કરી રહ્યું છે। બિલકુલ યુનુસ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ મોટા સમાચાર, જ્યાં કુલ 3 ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। રાજસ્થાન અને ગુજરાતમાં કાર્યવાહી કરવામાં આવી અને ડ્રગ્સ બનાવતી 3 ફેક્ટરી ઝડપાઈ છે।